હેલો ફ્રેન્ડ્સ, આજે મકાઈ પૌવાનો ચેવડો બનાવવાનો છે. આ ચેવડો બનાવવા માટે મેં અહીં એક મસાલાની રેસીપી આપી છે. એ મસાલો નાખવાથી આ પૌવાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો તમે તેને ચોક્કસથી ટ્રાય કરજો. તો પૌવામાં નાખવા માટે મેં અહીં થોડા ડ્રાયફ્રૂટ્સ અને પીનટ્સ લીધા છે. તો હવે આપણે પહેલાં મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે મેં અહીં 1 ચમચી જેટલું સંચળ અને 1 ચમચી જેટલું સાદું મીઠું લીધું છે. 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને 4 ચમચી જેટલી ખાંડ લીધી છે. ખાંડનું પ્રમાણ તમે ઓછું વધારે લઈ શકો છો. હવે તેની અંદર 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કર્યો છે અને 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું અને એકવાર ચાળી લઈશું, જેથી એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ મસાલો તમે મમરામાં કે બીજા કોઈ પણ ચેવડામાં પણ નાખી શકો છો. હવે એક કડાઈમાં થોડું તેલ લઈશું અને સૌથી પહેલાં તેની અંદર બદામ એડ કરીશું અને બદામને શેકી લઈશું. આપણે બધી જ વસ્તુ એક સાથે એડ કરીશું નહીં, કારણ કે કાજુને તળાતા એકદમ થોડી જ વાર લાગશે. તો પહેલાં બદામને તળી લઈશું અને પછી કાજુ એડ કરીશું. કાજુને તળાતા ખૂબ જ ઓછો સમય લાગશે. તો કાજુ પણ થઈ ગયા છે, તો હવે તેને પણ કાઢી લઈશું. હવે તેની અંદર સિંગદાણા એડ કરી દઈશું. સિંગદાણાને તળાતા થોડી વાર લાગશે, તો તેને સારી રીતે તળી લઈશું. હવે તેની અંદર થોડો મીઠો લીમડો એડ કરીશું અને મીઠા લીમડાના પાનને પણ તળી લઈશું. હવે કડાઈની અંદર બીજું થોડું તેલ એડ કરીશું અને તેલને ગરમ થવા દઈશું. અને જે મકાઈ પૌવા છે તેને આ રીતે જારાની અંદર એડ કરીશું અને તળીશું. આ રીતે તળવાથી તેલ ખૂબ જ ઓછું આવે છે. જો તમે ડાયરેક્ટ તળશો તો ખૂબ જ તેલ આવી જશે અને થોડાક કાળા જેવા, એટલે કે વધારે પડતા તળાઈ જશે, બળી જશે. તો આ રીતે તળવાથી થોડી વાર લાગે છે, પણ એકદમ ઓછા તેલ અંદર રહે છે. તો અહીં બધા તળાઈ ગયા છે. તો તેની અંદર જે આપણે તળીને રાખેલું ડ્રાયફ્રૂટ છે એ પહેલાં એડ કરી દઈશું. હવે તેની અંદર જે આપણે મસાલો બનાવ્યો છે તે 3 થી 4 ચમચી જેટલું એડ કરીશું અને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે આ મસાલાની અંદર અડધી ચમચી જેટલી હળદર પણ એડ કરી શકો છો. હવે જે બચ્યો છે તે મસાલો એક એરટાઇટ ડબ્બામાં ભરી અને તમે તેને ફરીથી યુઝ કરી શકો છો. તો આ રીતે મકાઈ પૌવાનો ચેવડો બનાવી અને તમે તેને 20 થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ મારી રેસીપી ગમી હોય તો તેને ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.